કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 8 નો વિષય વિજ્ઞાન ભાગ 3 ની અંદર આપણે પ્રકરણ 16 પ્રકાશનો અભ્યાસ કરીશું. સાથે સાથે જે મુદ્દાનો અભ્યાસ કરીશું તેમાં આવશે વસ્તુઓ શાને લીધે દૃશ્યમાન છે એટલે કે જોઈ શકાય છે. પરાવર્તનના નિયમો શીખીશું. નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન કોને કહે છે તેની સમજૂતી લઈશું. પરાવર્તિત પ્રકાશને પરાવર્તિત કરી શકાય કે નહીં એ ચકાસીશું અને સાથે સાથે ગુણક પ્રતિબિંબો વિશેનો અભ્યાસ આપણે કરવાના છીએ. આ બધું જ ભાગ 3 ની અંદર સાથે સાથે વર્ગમાં ચલાવેલા જે પ્રશ્ન છે એ પ્રશ્ન 1 થી 19 પ્રશ્ન હોવાથી જે તમારા બોર્ડ પર હું સમાવી શકું તેમ ન હોવાથી ચલો તમને હું પહેલા તમારી રફ નોટમાં 1 થી 19 પ્રશ્ન લખાઈ દઉં, પછી પાઠ સમજાવું ત્યારે તમે એના જવાબ આસાનીથી પાઠ્યપુસ્તકમાંથી લઈ શકશો અને જવાબ લખાઈ ગયા પછી તમારે આજ તમારું હોમવર્ક 1 થી 19 પ્રશ્ન તમારી પાકી નોટમાં તમારે ઉતારવાના છે, એ પણ ભૂલશો નહીં. ચલો પાઠ્યપુસ્તક લઈ લો હાથમાં, રફ નોટ, બોલપેન, અંડરલાઈન માટેની પેન્સિલ, તમામ વસ્તુ તૈયાર કરીને બેસી જાઓ. શરૂ કરીએ પાઠ 16 પ્રકાશ. ચલો પ્રકાશ વિશેની વાત કરું છું ત્યારે પહેલા હું તમને જે 1 થી 19 પ્રશ્ન લખવાનો છે બોલી જાઉં છું. પ્રશ્ન તમારા માટે પહેલો રફ નોટમાં લખશો અને પછી પાકી નોટમાં ઉતારવાનું ભૂલશો નહીં. પહેલો પ્રશ્ન તમારો રહેશે, પ્રકરણ છે આપણું 16 પ્રકાશ. પ્રશ્ન પહેલો, દુનિયાને શી રીતે ઓળખીએ છીએ? દુનિયાને શી રીતે ઓળખીએ છીએ? પ્રશ્ન બીજો, શેના વડે આપણે ઘણી બધી વસ્તુઓને જોઈ શકીએ છીએ? પ્રશ્ન ત્રીજો, આપાત કિરણ એટલે શું? પ્રશ્ન ચોથો, પરાવર્તિત કિરણ એટલે શું? પ્રશ્ન પાંચમો, કિરણ એ શું છે? પ્રશ્ન છઠ્ઠો, લંબ કોને કહે છે? લંબ એ ગણિતનો શબ્દ છે, તમે જાણો છો કે બે રેખાઓ એકબીજાને કાટખૂણે છેદે તો જે ખૂણો રચાય છે એ લંબ હોય. આગળ જઈએ. પ્રશ્ન સાતમો, આપાત કોણ એટલે શું? પ્રશ્ન આઠમો, પરાવર્તન કોણ એટલે શું? પ્રશ્ન નવમો, આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય છે? સરખા જ હોય હંમેશા. પ્રશ્ન 10મો, પરાવર્તનનો નિયમ કોને કહે છે? પ્રશ્ન 11, પરાવર્તનનો બીજો નિયમ લખો. પ્રશ્ન 12, પાર્શ્વ યુક્ત એટલે શું? પ્રશ્ન 13, વિખરાયેલું કે અનિયમિત પરાવર્તન કોને કહે છે? પ્રશ્ન 14, નિયમિત પરાવર્તન કોને કહે છે? પ્રશ્ન 15, આપણે ચંદ્રને શી રીતે જોઈએ છીએ? પ્રશ્ન 16, પરપ્રકાશિત વસ્તુ કોને કહે છે? પ્રશ્ન 17, સ્વયં પ્રકાશિત વર્ણ કોને કહે છે તેના ઉદાહરણ આપો. પ્રશ્ન 18, પેરિસ્કોપના ઉપયોગ કયા કયા સાધનોમાં થાય છે? અને પ્રશ્ન 19, ગુણક પ્રતિબિંબ પર કાર્ય કરતા સાધનો જણાવો. તો આ થયા તમારા આજના લેક્ચરના 19 પ્રશ્નો જે તમારે પાકી નોટમાં જવાબ સહિત લખવાના છે. ચલો પાઠ્યપુસ્તક લઈ લેશો હાથમાં. તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 199 પર પહોંચો. પાઠ્યપુસ્તકના પાના નંબર 199 પર તમારું પ્રકરણ 16 પ્રકાશ આવેલું છે. તો શરૂ કરીએ પ્રકાશ, જેને કહીશું ઇંગ્લિશમાં લાઇટ. દુનિયાને આપણે મુખ્યત્વે આપણી ઇન્દ્રિયોથી ઓળખીએ છીએ. તો દુનિયાને શી રીતે ઓળખીશું? આપણી આંખ વડે જ આપણે ઓળખી શકીએ કે આ દુનિયા છે, આ ફલાણી વ્યક્તિ છે, આ ઢીકડી વ્યક્તિ છે, આ પૂછડી વ્યક્તિ છે. ટૂંકમાં દુનિયાને ઓળખવા માટે આપણી પાસે જે ઇન્દ્રિય છે એને ચક્ષુ એટલે કે આંખ વડે
આપણે આ બધું જોઈએ છે એ તમને સાથે જણાવું છું. ઇન્દ્રિયોમાં દ્રષ્ટિ એક સૌથી મહત્વપૂર્ણ ઇન્દ્રિય છે. તેની મદદથી આપણે પર્વતો, નદીઓ, વૃક્ષ, છોડ, ખુરશી, મનુષ્ય અને આપણી આસપાસની બીજી ઘણી બધી વસ્તુઓને જોઈ શકીએ છીએ. આપણે વાદળો, મેઘધનુષ્ય અને આકાશમાં ઉડતા પક્ષીઓને પણ જોઈએ છીએ. રાત્રિના સમયે આપણે ચંદ્ર અને તારાઓને જોઈએ છીએ. તમે આ બધા પર છાપેલા શબ્દ અને વાક્ય જોવા સક્ષમ છો. કે પાઠ્યપુસ્તકને પણ તમે જે વાંચો છો એવા જોવા માટે સક્ષમ એટલા માટે છે કે આપણામાં એવી ઇન્દ્રિય આવેલી છે કે જેના વડે આપણે એ ભાષાને સમજી શકીએ છીએ, ઓળખી શકીએ છીએ, વાંચી શકીએ છીએ. વસ્તુઓ શાના લીધે દ્રશ્યમાન છે એ પેલો પોઈન્ટ શીખવા જઈ રહ્યો છું. શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણે વિવિધ વસ્તુઓને કેવી રીતે જોઈએ છીએ? તમે કહી શકો છો કે આપણે વસ્તુઓને આંખોથી જોઈએ છીએ, પરંતુ શું તમે અંધારામાં કોઈ વસ્તુને જોઈ શકો? તમે કહેશો નહીં. તેનો અર્થ એ થયો કે માત્ર આંખો દ્વારા કોઈ વસ્તુ જોઈ શકાતી નથી. બરાબર છે? જ્યારે પદાર્થમાંથી આવતો પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે છે ત્યારે જ આપણે જે તે વસ્તુને જોઈ શકીએ છીએ. આ પ્રકાશ વસ્તુઓ દ્વારા પરાવર્તિત થયેલો હોય અથવા તેમાંથી ઉત્સર્જિત થયેલો હોય માટે આપણે તેને જોઈએ છીએ. ધોરણ 7 માં તમે શીખી રહ્યા છો કે પોલિશ એટલે કે ચકચકિત કરેલી કે ચળકતી સપાટી એક અરીસાની જેમ વર્તે છે. અરીસો તેના પર આપાત થતા પ્રકાશની દિશા બદલે છે. તેમ કહી શકો કે સપાટી પર આપાત થતો પ્રકાશ થઈ દિશામાં પરાવર્તન પામશે. કઈ દિશામાં? તો કે એના વિશેનો અભ્યાસ હવે આપણે કરીશું. શું કરીશું? તો કે પરાવર્તનના નિયમો સમજીશું. એટલે આપણે પ્રકાશ પરાવર્તન પામીને કઈ દિશામાં એ જશે એ સમજાશે. પરાવર્તનના નિયમો, લોસ ઓફ રિફ્લેક્શન. તમારે એક સફેદ કાગળનો ટુકડો લઈશું, ડ્રોઈંગ બોર્ડ કે ટેબલનો ઉપયોગ કરવાનો છે. એક કાંસકો લો અને તેને મધ્ય ભાગમાં સિવાયના બધા જ નાતા બંધ કરી અને તમારે કાગળની એક સપાટી લઈ કાંસકાને કાગળ સાથે લંબ રૂપે તમારે પકડવાનો છે. હવે શું કરશો? ટોર્ચ વડે એના પર પ્રકાશ ફેંકશો. કાંસકાને એવી રીતે ગોઠવશો કે જેથી કાંસકાની બીજી બાજુ કાગળ પર તમે પ્રકાશનું કિરણ જોઈ શકો અને ટોર્ચ અને કાંસકાને સીધ રાખશો. પ્રકાશના કિરણ પથમાં એક સમતલ અરીસાને તમારે મૂકવાનો છે. શું થશે તેનું તમારે અવલોકન કરવાનું છે. અરીસા પર અથડાતા પછી પ્રકાશનું કિરણ અન્ય દિશામાં પરાવર્તિત થશે, એટલે કે પરાવર્તન પામશે. પ્રકાશનું જે કિરણ કોઈ પણ સપાટી પર અથડાય છે અને તે આપાત કિરણ તરીકે એટલે અથડાશે ત્યારે એ આપાત કિરણ તરીકે, કારણ કે તમે કિરણ આપો છો માટે એને આપાત કિરણ તરીકે ઓળખવામાં આવે છે. જે કિરણ સપાટી પરથી પરાવર્તન પામશે તેને પરાવર્તિત કિરણ તરીકે ઓળખીશું. તો એ પરાવર્તિત કિરણ બનશે. યાદ રાખશો, આ સમજૂતીની સાથે સાથે તમારા પ્રશ્નના જવાબ પણ અહીંયા બનતા જ છે, એટલે લખવાનું અને નોંધ કરવાનું ભૂલશો નહીં. પ્રકાશનું કિરણ એક આદર્શ રૂપ છે. વાસ્તવમાં આપણી પાસે પ્રકાશનો સાંકડો કિરણપુંજ હોય છે જે કેટલાક કિરણોનો બનેલો હોય છે. સરળતા ખાતર આપણે પ્રકાશના સાંકડા કિરણપુંજ માટે કિરણ શબ્દ વાપરીએ છીએ. હકીકતમાં એક જ કિરણ હોતું નથી, એક સાથે કિરણનો જથ્થો હોય છે. તો પ્રશ્ન એવો પણ પૂછવામાં આવ્યો છે કે કિરણ એટલે શું? તો કે પ્રકાશના જે એક સાથે જે પ્રકાશનો પુંજ છે, કિરણપુંજ છે, એને આપણે કિરણ તરીકે ઓળખીએ છીએ. આગળ જોઈએ. તમારા મિત્રની મદદથી કાગળ પર સમતલ અરીસાનું સ્થાન, કિરણ અને પરાવર્તિત કિરણ દર્શાવતી રેખા દોરી અરીસો અને કાંસકા દૂર કરો. જે બિંદુએ આપાત કિરણ અરીસાને અથડાયું છે ત્યાં દર્શાવતી રેખા 90 અંશનો કોણ બનાવીને રેખા દોરો. આ રેખાએ પરાવર્તન સપાટીને તે બિંદુ પાસે દોરેલો લંબ કહેવાશે. એટલે કે 90 અંશે બનતો જે ખૂણો છે કે બે રેખાને છેદે 90 અંશનો ખૂણો બને તો એ લંબ કહેવાશે. મેં તમને આગળ પણ સમજાવ્યું હતું. આપાત કિરણ વચ્ચેના કોણને આપાત કોણ કહીશું તથા લંબ અને પરાવર્તિત કિરણ વચ્ચેના કોણને પરાવર્તન કોણ તરીકે ઓળખીશું. આપાત કોણ અને પરાવર્તન કોણ તમારે માપવાના છે. આપાત કોણ બદલીને અનેક વખત આ પ્રવૃત્તિનું તમારે પુનરાવર્તન કરવાનું છે અને તમારા જવાબ તમારે અહીંયા કોષ્ટકમાં લખવાના છે.
શું તમે આપાત કોણ અને પરાવર્તન કોણ વચ્ચે કોઈ સંબંધ જુઓ છો? શું તેઓ લગભગ સમાન છે? જો પ્રયોગ ચોકસાઈપૂર્વક કરવામાં આવશે તો આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન જોવા મળે છે. તો આવો પ્રશ્ન પણ છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય છે? હંમેશા સમાન હોય છે. આને પરાવર્તન કોણનો નિયમ તરીકે ઓળખીશું. ચાલો હજી પ્રવૃત્તિ કરીએ. ચલો પ્રવૃત્તિ આપણે પછી કરીશું. વારંવાર આવતી પ્રવૃત્તિઓ એકને એક બાબત પૂરી પાડે છે. આપાત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ ત્રણે એક જ સમતલમાં હંમેશા હોય છે, જેને પરાવર્તનના બીજા નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો પરાવર્તનનો બીજો નિયમ આપો તો યાદ રાખશો કે આપાત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ ત્રણેય એક જ સમતલમાં હોય ત્યારે પરાવર્તનનો બીજો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. ટોર્ચને પ્રકાશના ઉદ્ગમ તરીકે લેવાને બદલે સૂર્યને પ્રકાશના ઉદ્ગમ તરીકે લઈ તમારે વર્ગની બહાર એક પ્રવૃત્તિ કરવાની છે. તમે જોશો કે ઉપરોક્ત ઉપયોગ કરીને તમે જ્યારે આ પ્રવૃત્તિ લેશો ત્યારે ધોરણ 7 માં તમે સમતલ રેખા વડે રચાતા પ્રતિબિંબના થોડા ગુણધર્મ તપાસ્યા હતા. એ ક્યાં કે શું પ્રતિબિંબ સીધું હતું કે ઉલટું? પહેલા તો એ સમતલ રેખા વડે હંમેશા પ્રતિબિંબ ઉલટાય છે, જમણું તો ડાબું ને ડાબું હોય તો જમણું. પછી શું તે વસ્તુના કદ જેટલું હતું? હા, આભાસી અને વસ્તુના કદ જેટલું જ હતું. તમે પોતે અરીસાની સામે ઉભા હો તો તમે જમણા અને ડાબા ઉલટાવો છો અને તમારા કદ જેટલું જ પ્રતિબિંબ તમને જોવા મળે છે. એ સિવાય અરીસા પર જેટલા અંતરે વસ્તુ હતી એટલા સમાન અંતરે અરીસાની પાછળ પ્રતિબિંબ દેખાતું હતું. હા, એવું જ અમે અનુભવ્યું હતું. તો આ બધી જ એક્ટિવિટીઝ તમારા જે નિયમ પરાવર્તનના નિયમોને એ આધીન હોય છે. ત્યાર પછી આગળ જોઈએ. યાદ રાખો કે અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબ વસ્તુઓનો ડાબો ભાગ જમણી બાજુ અને જમણો ભાગ ડાબી બાજુ આ ઘટનાને આપણે પાર્શ્વવ્યુત્ક્રમ તરીકે ઓળખીશું. તો આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, એનો જવાબ તમે અહીંયા શોધી લીધો. હવે જોઈશું નિયમિત અને અનિયમિત પરાવર્તન વિશેની વાત. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમારે નિયમિત સપાટી અને સમાંતર કિરણો આપાત કરવાના છે. યાદ રાખો કે પરાવર્તનના નિયમો સપાટી પરના દરેક બિંદુ માટે સામાન્ય છે. વિવિધ બિંદુઓ પર પરાવર્તિત કિરણો રચવા અને નિયમોનો ઉપયોગ કરીને તમારે પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર છે કે જુદા એ જો અનિયમિત સપાટી હશે તો પણ તમારા જે કિરણો છે અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે. નિયમિત સપાટી હશે તો ચોક્કસ રેખા પર એ ગતિ કરશે. તમારી આકૃતિમાં સપાટી બંને પ્રકારની બતાવી છે. હવે જ્યારે બધા સમાંતર કિરણો સમતલ સપાટી પરથી પરાવર્તિત થાય છે ત્યારે સમાંતર હોતા નથી. તેઓ આવા પરાવર્તનને આપણે વિખરાયેલું કે અનિયમિત એટલે કે સમાંતર જો એ પરાવર્તન ન પામે તો એ વિખરાયેલું કે અનિયમિત પરાવર્તન તરીકે ઓળખીશું. યાદ રાખો કે વિખરાયેલું પરાવર્તન એ પરાવર્તનના નિયમોની નિષ્ફળતાને કારણે નથી, તે કાર્ડબોર્ડ જેવી પરાવર્તક સપાટીની અનિયમિતતાને કારણે હોય છે. હવે બીજી બાજુ અરીસા જેવી લીસી સપાટી દ્વારા રચાતું પરાવર્તન એ નિયમિત પરાવર્તન બતાવે છે. તમે જોઈ શકો નિયમિત પરાવર્તનમાં બધા જ કિરણો કેવા જઈ શકે છે. હવે થોડું આગળ સમજીએ છીએ. શું આપણે બધી વસ્તુઓને પરાવર્તિત પ્રકાશના કારણે જોઈ શકીએ છીએ? એના વિશેની વાત છે. તમારી આસપાસ લગભગ બધી જ વસ્તુઓ તમને પરાવર્તિત પ્રકાશને કારણે દેખાય છે. ઉદાહરણ તરીકે ચંદ્ર સૂર્યમાંથી પ્રાપ્ત પ્રકાશને એ પરાવર્તિત કરે છે, જેને કારણે આપણે ચંદ્રને જોઈ શકીએ છીએ. વસ્તુઓ બીજી વસ્તુઓના પ્રકાશમાં ચમકે છે, તેમને પરપ્રકાશિત વસ્તુ તરીકે ઓળખીશું. બરાબર છે. થોડી એવી વસ્તુઓ પણ છે કે જે પ્રકાશ ઉર્જિત કરે છે એટલે કે ઉત્પન્ન કરે છે, જેમ કે સૂર્ય, આગ, મીણબત્તીની જ્યોત, વિદ્યુત બલ્બ અને પ્રકાશ આપણી આંખો પર જ્યારે પડે છે ત્યારે એ પ્રકાશિત ઉર્જિત કરે છે એટલે કે આપણે જોવા મળે છે. તો એને સ્વયં પ્રકાશિત વસ્તુઓ તરીકે ઓળખીશું. બરાબર છે. પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરી શકાય કે નહીં તેના વિશેની વાત હું તમને કરવા માંગુ છું. છેલ્લે આપણે જ્યારે હેમ પ્રેશરની મુલાકાત લીધી ત્યારે અરીસાની આગળના ભાગમાં તમને બેસાડવામાં આવે છે. વાળ કાપવાનું કાર્ય થતું હોય એ સમયે તમારા વાળ કેવા કપાય તે બતાવવા માટે એક અરીસો જે હજામછેદ પકડે છે અને તમને
તમારા પાછળ રહેલા વાળ દેખાડે છે. તો અહીંયા એ કઈ રીતે બની શકતું હશે? તો યાદ રાખશો કે એક પેરિસ્કોપ બનાવ્યું હતું. પેરિસ્કોપમાં બે સમતલ અરીસાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એ અરીસો છે એ તમારું પરાવર્તિત પ્રકાશ છે ને ફરીવાર તમારી બીજા અરીસામાં એ બતાવે છે. બરાબર. પેરિસ્કોપનો ઉપયોગ છે એ સબમરીન, ટેન્ક તથા બંકરોમાં છુપાયેલા સૈનિકોને શોધવા માટે થાય છે. તો આ ગુણક જે પરાવર્તન છે એ પરાવર્તનને કારણે આ વસ્તુ બની શકે છે. તો હવે ગુણક પ્રતિબિંબો એટલે શું? તો સમતલ અરીસો વસ્તુનું એક જ પ્રતિબિંબ રચે છે, તેનાથી તમે માહિતગાર છો જ. જો બે અરીસાનું સંયોજન કરવામાં આવે તો શું થાય એના વિશેની થોડી માહિતી લઈએ. જ્યારે બે અરીસા તમે ભેગા કરશો ત્યારે તમારા પ્રતિબિંબની સંખ્યા વધી જશે. તમારે અરીસાને જુદા જુદા ખૂણે 45, 60, 120, 180 ઉપર રાખીને તમારે આ રચના કરવાની છે. બે સમતલ અરીસા તેમની ધાર એકબીજાને સ્પર્શે તે રીતે તમારે 90 ખૂણે એને ગોઠવવાના છે અને જોડ્યા પછી તમારે જે પ્રતિબિંબ છે એ કેટલા રચાય છે એ તમારે મેળવવાના છે. શું તમે હવે સમજી શકો છો કે હેર પ્રેશરની દુકાને તમારા માથાની પાછળ તમે કેવી રીતે જોઈ શકો છો? કારણ કે અરીસાની રચના જે રીતે કરેલી હોય છે. એકબીજા સાથે કોઈ ચોક્કસ ખૂણે રાખેલા અરીસા દ્વારા અનેક પ્રતિબિંબો રચવાના જે ધારણાનો ઉપયોગ છે કેલિડોસ્કોપમાં તમને જોવા મળે છે. તમે મેળામાં જાઓ ત્યારે આ પ્રકારની એ રમકડું તમને એ વેચતા વ્યક્તિઓ જોઈ શકો છો. એમાં બંગડીના ટુકડા ભરેલા હોય છે. તમે જ્યારે રચના તમે સાદા કાચમાં જોશો તો તમને ઢગલો એક બંગડીનો ટુકડો કેટલા બધા પ્રતિબિંબો રચેલા જોવા મળશે. ગુણક પ્રતિબિંબને આધારિત બને છે. તો અહીંયા તમારા વર્ગમાં ચાલેલા 19 પ્રશ્ન છે એ તમારું હોમવર્ક રહેશે, જેના જવાબ તમારે આ પેરેગ્રાફમાંથી મેળવવાના છે. વધુ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય.